હેલો એવરીવન, સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો અમે જઈ રહ્યા હતા મામાજીના છોકરાની વાઈફના શ્રીમંત ફંક્શનમાં, અને એ હતો ગાંધીનગર તપોવન સર્કલ બાજુ. અને રોડ ખૂબ જ ખરાબ હતો, કારણ કે નવા કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે અને રોડ નવા બની રહ્યા છે, એટલા માટે. તો ફાઇનલી અમે પહોંચવા જ આવ્યા હતા, અને અમે પહોંચી ગયા. ત્યારબાદ તમે જોઈ શકો છો વિડીયોમાં, લગભગ થર્ડ ફ્લોર ઉપર હતું ફંક્શન, અને અમે જઈ રહ્યા હતા. આજે બેઠા છે એમનો શ્રીમંત હતો, અને આ રીતે શ્રીમંતનું વિધિ તો પતી ગઈ હતી, પણ બધા એમની સાથે ફોટો સેશન કરાવતા હતા, એટલે ફોટો પાડતા હતા, એટલે બધા વાતો કરીને ત્યાં અવર જવર કરતા હતા. પછી એમની ભાણી છે એ બધાએ ત્યાં ડાન્સ કર્યો અને ખૂબ જ એન્જોય કર્યો. प्यार वाले फीलिंग्स गाना પછી એ બધું ફંક્શન પત્યું પછી એ લોકો કેક લાવ્યા હતા, અને સામે તમે જોઈ શકો છો કે જે છે ગાલ ઉપર લાલ કંકુ કરેલું છે, એમનો શ્રીમંત હતો. અને એ લોકો કેક લાવ્યા હતા. પછી કેક કટિંગ કરી અને બધા છોકરાઓને કેક આપી. પછી આ રીતે એ લોકોએ કેક કટ કરી અને બધાને કેક ખવડાવી. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે તો આ નવી એક ફેશન થઈ ગઈ છે કે બેબી શાવર પછી લોકો કેક કટિંગ કરે છે અને બધાને કેક ખવડાવે છે અને ખુશી મનાવે છે કે અમારું નવું બેબી આવવાનું છે, ફર્સ્ટ બેબી અમારી લાઈફમાં આવી રહ્યું છે, એની ખુશી.
અમે પણ વેઇટિંગમાં ઊભા હતા કે અમારો નંબર ક્યારે આવે. ફાઇનલી અમારો નંબર સ્ટેજ ઉપર જવાનો આવી ગયો અને અમે પણ ફોટો પડાવીને પછી સ્ટેજ ઉપરથી ઉતરી ગયા અને કોંગ્રેચ્યુલેશન કહીને અમે નીકળી ગયા. અને પછી છેલ્લે બધું ફંક્શન પતવા આવ્યું, જમણવાર બી પતી ગયો. પછી છોકરાઓ મંડી પડ્યા ફુગ્ગા ફોડવા માટે. આ તમે જુઓ છો, છોકરાઓને એકદમ મજા પડી ગઈ. એમાં તો 2-4 ટેણિયા તો રડતા હતા, ઓ મને ફોડવા ના મળે, મને ફોડવા ના મળે. તો ફાઇનલી તમને કેવું લાગ્યો વિડીયો? વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. પેલા કેવું લાગતું હતા ભોણું? જાડો અને ગોલ મટોલ ના હવે હાઈટ એટલી વધી છે.